સૌથી બેરોજગારી સૌથી મોટી નિશાની જો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો. સૌથી મોટી હસ્તી હોય આખા કોલેજની. એક્ચ્યુઅલીમાં બધું બંધ છે. એમને ખબર હવે મફતી અંદર હેલાય એટલે બધું રાખ્યું. આ જો છોકરાઓનું તારે જવું નથી ને નકર બેસી જા. હા સવારે કંઈક બન તો થયું હવે ઓર્ડર આપશે શું? હાલો બેસી જાઓ બધા ખાવા. ના ના એ તો એમ છો મિત્રો, બધા મિત્રોને સારી ખબર. હું છું કેવું પ્રજાપતિ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું તમે જોઈ શકો છો. તમે મારો મિની બ્લોગ ડેલી જોતા હશો યુટ્યુબ અથવા ઇન્સ્ટાગ્રામ પર. આપણે વિડીયો જોવાની પણ તમને મજા આવશે, બહુ મજા આવશે. સારું તો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે ઉપડીએ કોલેજ. આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા અને આપણે બૂટ પહેરીને નીકળી કોલેજ. ચેતક બારો કાઢો પછી નીકળી જવી કોલેજ બાજુ. પછી આપણે પહેરી લીધા ચશ્મા નીકળી ગયા ચેતક લઈને. પછી આપણે આપણો ચેતક નાખ્યો ધમા ઘરમાં ઉપાડ્યો કોલેજ બાજુ ફટાફટા, કારણ કે બહુ મોડું થઈ ગયું એકચ્યુઅલીમાં. ફટાફટ પહોંચી જવી કોલેજ. આજો મારો વાઘ આવ્યો. આવો તમે આવી ગયા એમ ને? તો બુડો હે ને આવું બધું લેવાય જ એલા તમારે આવું બધું કઈ લેવાય જ નહીં યાર. બેટરી વાળું ઇલેક્ટ્રિક આના કરતા આપણે સ્ટેન્ડર્ડ માં હારાઈ. એક્ટિવા લઈ લીધું હોત તો સારું હતું. ચોઈ કરે. મારો વિડિયો બનાવજો લીલા ફેમસ હો. હવે આયલું હવે અવાજ ના કરતું. આવી ગયા એમ ને તમે બધા? આજે આપણા કોલેજની સૌથી મોટી હસ્તી એટલે કે વિમલભાઈ. આમને તમે ઓળખતા દઈશો, ઘણી વખતે આપણા વ્લોગમાં જોયા છે. કા તો શું ગ્રાફ ફોટોગ્રાફ નહીં તો બોલીશો વાંધો નહીં બોલ. વિવાદ થઈ જાય છે. ભલે વિવાદ થઈ જાય, વાત નહીં વિવાદ નહીં વચ્ચે વાત નહીં. હો ભાઈ ઉડે તો જા. ઘરે જ રહેવા કે કરાય નહીં હવે. આ ધંધો કરવા આવો, આ ધંધો કરો એટલે તમારે ભૂડો ક્યાંય હવાય નહીં યાર. બેરોજગારી સૌથી મોટી નિશાની જો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો. એ ભાઈ કેમેરામાં તો જોવો યાર. ઈ બ્લોગર સૌથી મોટી હસ્તી હોય આખા કોલેજની. આને તમે ઓળખતા નહીં તો ઓળખાણ અપાઈ દઉં. ફાઇનલી અમે બધા છૂટી ગયા. લેક્ચર પૂરો થઈ ગયો. આજે આપણે રમેશભાઈ અરે કદમમાં તો લેક્ચર પૂરો થયો ને છૂટી જાય. બોલો હે ચાચુ બોલીશ વાત નહીં વિવાદ નહીં મોચી વાત નહીં. એવું ભાઈ મેં હમણાં તને કીધું હતું. વાત નહીં વિવાદ નહીં મોચી વાત નહીં. અરે તમારું સફરજન હેઠા સફરજન નો રખાય કોઈ દી. સપોર્ટ હવે જાય ઘર ભેગું થાય ભાઈ. ફાઇનલી આપણે છૂટી ગયા. હવે જઈશું ઘરે. હાલો હવે ઉપડી ઘરે. આપણો ચેતક ઉપર સવાર તું ઘરે ખાસ એમ ને? એલા ઘરે ભૂડો ન ખાવાનું. આ બર્થડે બોય ની વઢી વાળો ને. આ બર્થડે બોય ની વઢી વાળો કઈ બાજુ ઉપડા? બહાર જવું? હાલો આપણે આપણો ચેતક ગાડીને ઉપડી. હાલો હવે શેર માર્યો. વિમલભાઈ તમારે આવું છે? હાલો હટા મટ કામ પતાવતા આવીએ બહાર. કોણ અરે તારા ગરમ ટાઢા ખવાય અત્યારે ભાઈ. ગરમી વધી ગઈ નહીં બડે ભાઈ એકચ્યુઅલીમાં. હાલો મિત્રો તમે તે ટમેટા ખાવા. ચાલો આ જણે ટમેટા ખાવા. આ જણે ચશ્મા કાઢ પણ મત એના આવી ગયો ને. હાલો તમારે ખાવા હોય તો કાંઈ હા બડે ભાઈ તું તો ખા. એકો કેવું ન ખવાય આવું જ ખવાય. બડે ભાઈ ને બુધવારે. હા બુધવારે હું તો કાંઈ નહીં. ચેતક ને એક 8મા ગિયરમાં નીકળી ગયા ઘરે. ફાઇનલી આપણે આવી ગયા ઘરે. હવે જઈશું અંદર હવે આપણે. A few hours later. તો ફાઇનલી હા હાઈના ફોપમાં થઈ ગયા છે અને હું અને આર્યનભાઈ નીકળી જઈશું ચા પીવા. આજે આર્યનભાઈ પણ આવીને બેઠા છે ઓટલા ઉપર. ફાઇનલી આર્યનભાઈને આપણે લઈને નીકળી જઈશું હવે, કારણ કે આર્યનભાઈને છે ને ચા વિના ચેન નથી પડતું. સાનો ખૂટો ચડાવવો પડે હાઈન પડતા એટલે. હાલો તો નીકળી જઈએ. મસ્ત મજાની હાઈન પડી ગઈ છે પણ આમ તો જો તડકો કેવો હાઈ ઘૂસી નથી થતી.
પણ આવી ગયા વડવાળા ટી સેન્ટરે ભાઈ મોટા ભાઈ બે મોટી પાલી એક નંબર જાય તો જો તો ખરું નવું સર્કલ બન્યું જગદીશ ત્રિવેદી જો નવું ટીકડા ટીક જ છે ફાઇનલી હું નારિયેલ નીકળી ગયા ઘરે હવે જઈ આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અરે આવ્યા તારે અહીંયા ભાઈ મુંડું દાદા બેઠા જોત કરું આમને તમે ઓળખતા જશો સુરેન્દ્રનગરની બહુ મોટી હસ્તી છે હો ક્યાં ગોવા શું કે આવ્યો એમ ને તું તે ત્યાં ગોવા ભાઈ પણ આવી ગયા બોલો લો એકચ્યુઅલીમાં તમારા બાપુજીનો રોડ લાગે આવડે વચ્ચે વચ્ચે ઊભું રાખી દીધું સાઈડમાં લઈ લે આજે મોન્ટુભાઈ થોડુંક ધ્યાન કરે બિસ્કિટ ખવડાવે એકચ્યુઅલીમાં કૂતરાને ફાઇનલી આપણે ફેમિલી સાથે નીકળી ગયા દેવ પાણી પ્લોટે જવા માટે કારણ કે કંઈક ફંક્શન છે પપ્પાનું આપણે એટેન્ડ કરવા જઈશું એકચ્યુઅલીમાં પપ્પા તો ખાવાની મજા આવશે ખૂબ આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફાઇનલી આપણે આવી ગયા દેવ પાણી પ્લોટે એકચ્યુઅલીમાં પપ્પાનું ફંક્શન હતું એટલે ભાઈ ચાલો અંદર જઈને જોઈ કેવું કામ માહોલ ડેકોરેટ એક નંબર હો ભાઈ એક નંબર ડેકોરેશન ફાઇનલી અહીંથી ગજી દર્શન કરીને એક વાર અંદર જાવી છે અંદર આરતી ચાલુ છે ફાઇનલી અંદર આવી ગયા અને અહીંયા તો આરતી ચાલુ છે આરતી ચાલુ છે આપણે ઊભા રહી જઈએ વ્યૂ એક નંબર હો ભાઈ આનો હલો હવે દરેક માતા બહેનો અને નાના બાળકોને ભૂલકાઓને એક નાની પ્રોગ્રામમાં આપણે વહી ગયા પછી પુરુષો મેં કહ્યું આપણે જ્યારે વહી ગયા ફાઇનલી અહીં શુભમભાઈ પણ મળી ગયા સારો ખર્ચો કર્યો તો જેવો તેવો ને દેવ પાર્ટી પ્લોટ એવું એમ ને એકચ્યુઅલીમાં આવે પછી થોડોક આમ દેવ પાર્ટી પ્લોટમાં આવે હરેક નો માતો એટલે આટો મારશું હવે દેવ તો ભાઈ દેવ પાર્ટી પ્લોટ હો ભાઈ ઉડે તો જા આજો છોકરાઓનું તારે જવું નથી ને બીજા આમાં બીજા જવું હોય તો આપણે અંદર જતા એકાદો આટો મારી હું અંદર કેવો કામ છે માહોલ ન હોય તો બહાર માહોલ બનાવીએ અમે એકચ્યુઅલીમાં બધું બંધ છે એમને ખબર હવે મફતી અંદર એટલે બધું બંધ રાખ્યું પણ એકચ્યુઅલીમાં મજા આવે નહીં ધંધો જ નહીં બે ન કરવાનો આટા ફેર એસી વાત મારવાના હોય એકચ્યુઅલીમાં આપણને આવું ન ફાવે દેવાનું કન્ટેન્ટ તો ગોતો ને યાર કઈ બોલ છે આપણે ભેજ્યા છીએ રિઝલ્ટનો ટાઈમ હતા ભેજાવાનું શું રિઝલ્ટનો ટાઈમ હતા ભેજાવાનું હા એવું કઈ કઈ હળી ન કરે હળી ન કરે ને જોજો આપણને ગોત ચાવડો કયો હતું એક છેડો કાઢેલા બધું બંધ હા એક જ છેડો કાઢવાનો બધું અંધારું કહો આખામાં આવી જશે પછી ગોતે સીસીટીવીમાં જોવે ચાલુ કરી કેવો પછી આપણે ગોઈતા ન જડી ફોટા ફોટા પાડ લે નવરી બજાર આપણે ક્યાં જઈશું ફોટા પાડવા બોલો હલો ચાલ તારે જાવી આપણે ફોટા પાડીએ ફોટા પાડવાનું કીધું એક્ટિવેટેડ હો ભાઈ આમ તમે કહી લોકેશન તો જોવો યાર એક નંબર ફોટો આવ્યો એલા આમ ન હોય તારો ભાવ આખું પડી ગઈ છે ઓલા ગોચી એની મને કેમ ગયા પછી આપણે ગોઈતા નહીં ચડી ભૂખ લાગી ગઈ ને હાટા મોટા પતાવે સારું એમને હવે બીજી વાર બોર્ડ આવ્યું આમ હો બીજી વાર બોર્ડ આવું હોય કે કરું નહીં અહીં મોડા ખુશકી હા એ સવારે એક બંધ તો થયું હવે ઓર્ડર આપશે શું હાલો બે જાઓ બધા ખાવા આપણું નામ બધા છે આપણે સ્ટેજ ઉપર જઈને ગિફ્ટ કલેક્ટ કરી લઈએ दुनिया तो जेल सिखाएगी बोल दे मुझको रानी दिल में कब तक बात छुपाएगी ગિફ્ટ આપી ગઈ છે બેગ આવ્યું એમાં હાલો આપણે એકચ્યુઅલી બહુ ભૂખ લાગી એટલે બેસું હવે બીજા ફેન બની ગયા આપણે થોડીક આમ જાહેરાત કરી દેવી આપણા વ્લોગના ચેનલની આનો ફોન છે કઈ ફની નહીં મારું નામ લે કે યાર ભાઈનું નામ લખો યાર તમે ગાંડા
તો આ કે ફની બ્લોગ ફની વ્લોગ ને પણ એમાં નામ નથી આવતું લખું તોય આપણી ચેનલ છે ન ખબર હોય તો કહી દઉં આવડી આ પોસ્ટર જોઈ શકો આવે એટલે ત્યાં ધીમું પડે ભાઈ 4G માં જો આવી જાઓ આપણું પોસ્ટર તો ભાઈ તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો આ છે પાસ અહીંયા પાસ વગર તો આપણને કંઈ થાળી બાળી કે લેવા નહીં દે પછી બે જઈએ પાસ લઈને જમવું આવ કારણ કે બહુ ભૂખ લાગી છે મરદ કાર્ડ વગર ન આવે યાર જોઈ લો તમે કાઢે છે 406 નંબર ભાઈ 414 ફૂડ કોર્ટ મહામેલા ફેવિકોલ વાળાનું હે એ દેખો આ હું હે ડિઝાઇન આઈડિયા ફેવિકોલ આ હે મેઘા મેલા હિંમતનગર એ ડેપ્થ મના હોતું મોડર્ન ટ્રાન્સલેશન ઓકે જેમ તો જોઉં તમારે ભાઈને આવડે હાલે તમે જોત ખરું યાર કેટલી લાંબી લાઈન લઈ 3 કલાક વાળો આવશે લાગે એવું મને હા આંજો ડીશું લઈને ઊભા ખાની થાળી હાથમાં પણ યાર હવે શું કરું સમય સંજોગે લાઈનમાં ઊભું રહેવું પડે શુભલા કે બોલ તો ખરું કાંઈ નથી ઓલું ભૂખ લાગી ગયા અમને થાળી ડીશ જણને ઊભા વાર આવતા હાસું હોય જોત કરું કેટલી લાંબી લાઈન લાગી ધીમે ધીમે પૂરીનો તૂટો આવ્યો પૂરીનો પાપડ આ મેનેજમેન્ટ જેને કર્યું એને ભેગું થવું પડશે લાગે કોણ મેનેજમેન્ટ વાળા દેખાય નહીં ભેગું થવું પડશે લાગે એવું કે આવા ધંધા બીજી વાર ન કરતો કેટલા વાગે કહું 11 વાગે આવ્યા તો કેટલા 9:47 થઈ બોલો તો આપણે કરવાનું હા બધું પૂરું થઈ ગયું જોત ખરું ગુલાબ જાંબુ પૂરા કઈ હે જ નહીં સાઉથની જેમ ખાવું પડશે બધું મિક્સ કરીને સાહેબ લુખું શાક લઈ લીધું હો ભાઈ હું કરું કંઈક તો ખાવું ને યાર કઈ હે જ નહીં હવે લુખું શાક ખાવું પડ્યું જો તો ખરું પુલાવ ને લુખું શાક હવે કંઈક તો ખાવું ને યાર જો ખાલી ખુરશીઓ પડી છે એમના વાળું બાળું કરી નવરા થઈ ગયા છે વાળુંમાં ન રહ્યું એકચ્યુઅલી વાળુંમાં ન જમ્યું તમારા ભાઈને ફૂલ ટાઈટ ચડી હો ભાઈ બહુ ટાઈટ હોય છે મરજને ટાઈટ હોય સમય સંજોગ આજના વ્લોગમાં આટલું તો મળીએ આગલા વ્લોગમાં કમેન્ટ કરજો આજનો વ્લોગ કેવો લાગ્યો